તો સુપ્રભાત દોસ્તો, સ્વાગત છે મારા આ એક નવા વ્લોગમાં। તો આજે જોબ પર જવાનું નથી, તો શાંતિથી ઉઠ્યો 8 વાગે ઉઠીને બ્રશ કરીને ફ્રેશ થયો, પછી ચા મૂકી છે અને સાથે બટરવાળી બ્રેડ। પછી નીકળવું છે 11 વાગ્યાની આસપાસ ગામડે જવા માટે। તો મળીએ તમને ગામડે જઈને। આ છે આપણું કોરું, હા કોરું બહુ મેલું થયું હતું। કીધું આજે ટાઈમ છે તો સાફ સફાઈ સરસ કરી દઉં, સરસ ચમકાઈ દઉં। તો હવે ગામડે જવા નીકળશું। ગરમી બહુ જ છે દોસ્તો, પણ ઘરે જવાના ઉત્સાહ અને ઠંડક પણ વધારે છે। તો રસ્તામાં લાગી હતી ભૂખ, તો સરસ દાળ તડકા, રોટલી અને છાશ ધબધબાવી। આ જુઓ ફરીથી તોડ્યું। બ્રિજ બન્યો 4 વર્ષે, 1 મહિનામાં 4 ખાડા પડ્યા, 4 મહિનામાં 40 પડ્યા, 4 વર્ષે ફરીથી બ્રિજ તોડ્યું। આવું કામ છે આપણું ગુજરાતનું। ચલો તમે તોડતા રહો, અમે પહોંચીએ ઘરે। મળીએ પછી એક નવા અપડેટ સાથે, શું છે શું નહીં, ત્યાં સુધી બન્યા રહો। તો હવે પહોંચી ગયા છે આપણે ગામડે, તો હવે થોડો આરામ કરશું, પછી મળીએ તમને એક। ઘરે આવીને હું આરામ ઉપર હતો, પછી નીકળ્યો છું પ્રાંતિજ થોડું કામ પતાવીને મળીએ તમને રાત્રે। એક વસ્તુની તો જોર ફીલ થાય છે, આ અમદાવાદમાં ડ્રાઇવિંગ કર્યા પછી સાબરકાંઠામાં આવીને ડ્રાઇવિંગ કરી આવીએ ને, તો સાબરકાંઠાનું ડ્રાઇવિંગ એટલું સભ્યતાવાળું લાગે છે ને, એકદમ માસૂમ। અને અમદાવાદમાં આડ ઘા કરીને ડ્રાઇવિંગ કરે। તો ભાઈ થોડું અમદાવાદવાળા થોડું ધીરે ચલાવો, થોડું સભ્યતાથી ચલાવો। તમે તો પડશો ને બીજાની અપારશો। કામ પર જવામાં લેટ થતું હોય તો થોડું વહેલા નીકળો યાર, પણ તમે તો બિચારો પેલો ક્રોસ કરતો હોય તો એ વચ્ચે ઘુસાડી જ દેવાની ઘા કરી। 10 મિનિટ લેટ જશો તો શું થાય કહો? અને રિક્ષાવાળાઓની તો વાત જ ના થાય। અમદાવાદના રિક્ષાવાળા એકલે ઉડતી રિક્ષાઓ કહેવાય એને। તો ચલો મળીએ એક નવા અપડેટ સાથે। તો સ્વાગત છે દોસ્તો ફરીથી તમારું એકવાર। તો મામાના ઘરેથી આવે પછી એડિટિંગ કર્યું, એડિટિંગ કરીને લાગી છે જોરદાર ચાની તલબ। તો એક ફ્રેન્ડને ફોન કર્યો અને સાહેબ તો મેચ જોવા ગયા છે। ક્રિકેટ એમને આવડતી નથી, પણ મેચ જોવા જવાનો બહુ શોખ સાહેબને, તો ગમે ત્યાં જતા રહે। તો હજુ જોઈએ, ઘરે જઈને હજુ પણ કામ કરવાનું છે, એડિટિંગ કરવાનું છે। એક બાજુ ઊંઘ આવે છે, તો કામ પૂરું કરવા તો ચા તો પીવી જ પડે ને કડક। તો મળીએ ચા પીને તમને। તો દોસ્તો સરસ કડક ચા પીને રિલેક્સ થઈ ગયો। હવે આખી રાત એડિટિંગ ચાલુ હશે તો પણ કંઈ જ વાંધો નથી। હવે ઘરે જઈને એડિટિંગ કરીશું, પછી મળીએ દોસ્તો। ફાઇનલી કામ પતી ગયું છે, તો સવારે વહેલા ઉઠવાનું છે, તો સૂઈ જઈએ। 2 વાગી ગયા છે। તો વિડીયો ગમે, મારા વ્લોગ ગમે
તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું હોય તો એ પણ કહેજો, કંઈ મિસ્ટેક હોય તો એ પણ જણાવજો. બધું જે પણ હોય એ મને કોમેન્ટ કરીને જણાવજો, તો મને આગળ ઇમ્પ્રુવમેન્ટ કરવાની, મિસ્ટેક સુધારવાની ખબર પડે. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ. અને આ છે મારું રૂમ. તો ચલો મળીએ એક નવા બ્લોગ સાથે.